શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે અજાણતા થઈ ગયેલ ભૂલની માફી હોય, પણ જાણી જોઈને થયેલા ષડયંત્રની માફી ના હોય. શ્રી કૃષ્ણ કહે છે કે ઘણા રસ્તાઓ પર તારે એકલું જ ચાલવું પડશે. ના પરિવાર, ના કોઈ દોસ્ત, ના કોઈ સાથી. બસ તું અને તારી હિંમત છે. બાકી હું તો સદૈવ તારી સાથે છું જ. જે કંઈ થઈ શકે તે કરી લે આ જન્મમાં. આનાથી રૂડો અવસર બીજો નહીં મળે. દ્વારકાધીશે ગીતામાં કહ્યું છે કે લાગણીઓને જાણ્યા પછી પણ તમને દુઃખ પહોંચાડે છે તે ક્યારેય તમારા ના હોઈ શકે. સમયનું ચક્ર બહુ તેજ ફરે છે. એટલા માટે તો હું કહું છું કે ના તો આપણા બળનો કે ના તો આપણા ધનનો અહંકાર ક્યારેય ન કરો. જો તમે નીતિ, ધર્મ અને કર્મ સફળતાપૂર્વક પાલન કરશો તો આ બ્રહ્માંડની કોઈ પણ શક્તિ તમને પરાજિત નહીં કરી શકે. સવાર પડે તો ધન્યવાદ માનજો અને રાત પડે તો આભાર, કારણ કે તમારા હાથમાં કંઈ નથી પણ એના હાથમાં બધું જ છે. કોની સવાર પાડવી અને કોની નહીં.